એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। બધા મેસેજો આવેલા હતા કે સેજલબેનને શું થયું, શું કારણ હતું, શું નહીં। હવે સાચું કહું ને તો કે જે માણસ કાલ સુધી બધી રીતે વ્યવસ્થિત હતો અને આજે અચાનક સવારના ફોન આવે છે કે આવું બધું થયું। આખો વિડીયો જોતા પહેલા સાચી હકીકત જાણતા પહેલા હાલમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સેજલબેન પંચાલના દુઃખદ અવસાન બાદ તેમની બહેને વિડીયો બનાવી જણાવ્યું હતું કે સેજલબેનના મરવાનું કારણ શું હતું અને સેજલબેન મરવાથી તેમના પરિવારજનો પર કેવી અસર થઈ હતી અને શું થયું હતું કે આવું પગલું ભર્યું। તેમની બહેને પણ દુઃખ છે કે આવું પગલું કેમ ભર્યું અને પાછળ તેમની દીકરીનું પણ વિચાર્યું નહીં અને આટલો ખુશાલ જીવન તેમને કેમ ટૂંકાવ્યું વગેરે વાતો તેમને વિડીયોમાં કહી છે। વિડીયો આખો જુઓ, શું બોલે છે આ બહેન, અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્યાં પણ સેજલબેનની આત્મા હોય ત્યાં આત્માને શાંતિ આપે। હવે જુઓ આખો વિડીયો। થયું, શું કારણ હતું, શું નહીં। હવે સાચું કહું ને તો મને પોતાને પણ નથી ખબર કે જે માણસ કાલ સુધી બધી રીતે વ્યવસ્થિત હતો અને આજે અચાનક સવારના ફોન આવે છે કે આવું બધું થયું, આ રીતેનો બનાવ બન્યો છે, તો મારા માટે પણ બહુ જ શોકિંગ હતું અને આ શોકમાંથી નીકળવા માટે મને બી બહુ હિંમતની અને એ બધી વસ્તુની જરૂર પડી છે। તો હું પણ એ માહોલમાંથી કેવી રીતે એડજસ્ટ કરું છું તો મારું મન જાણે છે, કારણ કે બહુ જ દુઃખના સમાચાર છે। અને બીજું બધું માં પણ હું એ જ કહીશ કે અફવાઓને વાતો ના ફેલાવો। એ લોકોને મારી દિલથી પ્રાર્થના છે કે તમે બસ એટલી પ્રાર્થના કરો કે સેજલની આત્મા જ્યાં પણ હોય, જેવી પણ હોય, એની આત્માને શાંતિ મળે, એની છોકરીને બસ સારું ફ્યુચર થાય અને એના ફેમિલીને આ બધી વસ્તુ સામે લડવાની તાકાત મળે, બસ એ। તેમની બહેનને અને તેમના પરિવારજનોને પણ એવું કારણ ખાસ ખબર નથી કે સેજલબેન કેમ મર્યા હતા, કેમ સેજલબેને તેમનું જીવન ટૂંકાવ્યું હતું। તેથી આપણે અનુમાન લગાવી શકીએ કે સેજલબેન પંચાલનું કોઈક અંગત દુઃખ હતું જેથી તેમને કોઈને જણાવ્યું નહીં અને પોતાનું જીવન ટૂંકાવ્યું। આપણે બધા એક જ પ્રાર્થના કરીએ કે ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે।